નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોરસદમાં નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા, જેમાં બોરસદમાં 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાતા હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, સીએમ પરિવારના સભ્યો, પદાધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોરસદ ખાતેનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રોડ માર્ગે વિરસદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમને આગ ઓલવવાની વિશિષ્ટ કામગીરી પોતાના જીવને જોખમમાં મૂકીને કરી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ચારેય મિત્રોને વધાવી લઈએ. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.